હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ઇનહેરિટન્સ નામનો ખૂબ મહત્ત્વનો ટૉપિક જોઈ રહ્યા છે. તો સૌ પ્રથમ આપણે પ્રોગ્રામિંગનું ટૂંકમાં સમજણ લઈશું. પ્રોગ્રામિંગ એટલે ભાષાંતર, એટલે કે અનુવાદ. આપણે કોમ્પ્યુટરને ગુજરાતીમાં કેવું હોય કે હલો બોલો, કોમ્પ્યુટર પાસે હલો બોલો આવડાવવો હોય તો આપણે ધારો કે અંગ્રેજીમાં શું બોલીએ, સે હલો. હિન્દીમાં શું બોલીએ કે હલો બોલો. તો આપણે સી પ્રોગ્રામિંગમાં આપણે શું કહેવું પડે કોમ્પ્યુટરને કે સી આઉટ હલો, એટલે કે સી આઉટ નામના સ્ટેટમેન્ટની મદદથી હલો આપણે કોમ્પ્યુટરને કહીએ છીએ. તો ઓલવેઝ આપણે એ સમજવાનું છે, જ્યારે પણ આપણે પ્રોગ્રામિંગ કરીએ છીએ ત્યારે ભાષાંતર કરીએ છીએ અથવા તો અનુવાદ કરીએ છીએ, આપણા મનમાં જે કોઈક વાત છે તેને આપણે કોમ્પ્યુટરને સમજાવવાની કોશિશ કરીએ છીએ. આગળ આપણે જોઈએ પ્રોગ્રામિંગ એટલે શું, તો કોમ્પ્યુટરની પાસે કામ કરવાનું છે. આપણે કામ જે છે તે સોંપવાનું છે કોમ્પ્યુટર પાસે, એટલે કે કોમ્પ્યુટર પાસે કામ સોંપવા માટે આ પ્રોગ્રામિંગ આપણે કરાવીએ છીએ. તો એના માટે આપણે આખી વાર્તા કરવી પડે. આપણે જ્યારે કોઈ નોકરને કામ સોંપતા હોય તો એને આપણે સમજાવવું પડે આખું, નહીં તો એ કામ કરી ના શકે. તો આપણે કોમ્પ્યુટરને કેવી રીતે વાર્તા સમજાવીએ છીએ, તો આપણે જ્યારે કોઈને મોટી વાર્તા કરવી હોય તો એને અલગ અલગ ચેપ્ટરમાં કહેવી પડે. એક ચેપ્ટરને અલગ અલગ ફકરામાં કહેવું પડે, વ્યવસ્થિત ગોઠવીને કહેવું પડે, ફકરાને અલગ અલગ વાક્યમાં કહેવું પડે, વાક્યને અલગ અલગ શબ્દોમાં કહેવું પડે. એમાં અલગ અલગ પાત્રો હોય, રોલ હોય, કેરેક્ટર હોય, જેની ભૂમિકા વારે વારે સરપ્રાઈઝ આપીને બદલાતી હોય. એટલે કે ઇન્ટરેસ્ટિંગ રીતે આપણે કોઈ પણ નોકરને, કોઈ માણસને વાર્તા કરવી પડે. તે કોમ્પ્યુટરને મોટું કામ સોંપવું છે તો કોમ્પ્યુટરને મોટું કામ સોંપવા માટે આપણે એને અલગ અલગ પ્રોગ્રામમાં વહેંચવું પડે. તો એની સીપીપી ફાઇલ બનશે, એટલે કે C++ની ફાઇલ બનશે. હવે એક પ્રોગ્રામને અલગ અલગ ક્લાસમાં વહેંચવો પડશે. આપણે ક્લાસમાં વહેંચવું પડશે, ઓબ્જેક્ટમાં વહેંચવો પડશે. એના ક્લાસ ડાયાગ્રામ, ઓબ્જેક્ટ ડાયાગ્રામ આપણે બનાવવા પડશે. આગળ જોઈએ તો એક ક્લાસ હોય એને ડેટા અને ફંક્શન્સ, જે આપણે ઓલવેઝ શરૂઆતથી કહીએ છીએ કે ડેટા અને ફંક્શન્સમાં વહેંચવો પડશે. અને એ ડેટા વેરિયેબલ અને ફંક્શન્સથી જ આપણું કામ થશે. આગળ જોઈએ તો આપણે એક નાટકમાં જેવી રીતે અલગ અલગ સીન હોય છે તેવી રીતે પ્રોગ્રામિંગમાં અલગ અલગ ફંક્શન હોય છે, અને ફંક્શન થી કંઈક કામ થાય છે અને ફંક્શન માટે આપણે ફ્લો ચાર્ટ બનાવવા પડે છે. તો ક્લાસ માટે ક્લાસ ડાયાગ્રામ, ઓબ્જેક્ટ ડાયાગ્રામ બનાવવા પડે, અને ફંક્શન માટે ફ્લો ચાર્ટ બનાવવા પડે. નાટકમાં અલગ અલગ કેરેક્ટર, પાત્રો, હીરો, હિરોઈન હોય છે તે સોફ્ટવેરમાં ડેટા વેરિયેબલ, અને પ્રોગ્રામિંગના આપણા હીરો છે જે ડેટા વેરિયેબલ આપણે બનાવીએ છીએ તે એ ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. સ્ટ્રક્ચર, ક્લાસ, ઓબ્જેક્ટ એ આપણા પ્રોગ્રામના હીરો છે. આપણે જ્યારે પણ પ્રોગ્રામિંગ કરીએ છીએ તો આપણે સ્ટ્રક્ચર, ક્લાસ, ઓબ્જેક્ટ આ બધું ખૂબ સારી રીતે સમજવાનું છે. જો એ આપણા હીરો હશે એ પ્રોગ્રામ તો જ આપણો સારો ચાલશે. તો આગળ જોઈએ, જેવી રીતે હીરો હિરોઈનનું કામ જેટલું વધારે સારું હોય તો મૂવી હિટ જાય. એવી રીતે વેરિયેબલ, પછી સ્ટ્રક્ચર, ક્લાસ, ઓબ્જેક્ટ એનું જેટલું કામ સારું હોય તો આપણું સોફ્ટવેર પણ હિટ જવાની શક્યતા રહે છે. આગળ જોઈએ આપણે, જેવી રીતે મૂવીનો ડાયરેક્ટર હીરો કે હિરોઈનને નચાવે છે, એવી રીતે પ્રોગ્રામર એ વેરિયેબલ, સ્ટ્રક્ચર, ક્લાસ આ બધા લોકોનો ડાયરેક્ટર છે. પ્રોગ્રામરે શું કરવાનું છે, તો પ્રોગ્રામરે વેરિયેબલને નચાવવાના છે. એટલે પ્રોગ્રામર કોરિયોગ્રાફર છે. જેવી રીતે આપણે ઘરે કોઈ કોરિયોગ્રાફર આવે છે લગ્નમાં અને ડાન્સ કરાવડાવે છે, એવી રીતે આપણે વેરિયેબલને, ડેટા, ફંક્શન એ બધાને ડાન્સ કરાવવાનો છે. આગળ જોઈશું તો જેવી રીતે જૂના સમયમાં કોઈક યોદ્ધા લડતા લડતા ઘોડા પર મરી જાય તો એ ઘોડો મરેલું શરીર લઈને યોદ્ધાના ઘરે પહોંચી જતો હતો. તેવી રીતે આજકાલ ડ્રાઈવરલેસ કાર જે છે તે ઓટોમેટિક ચાલે છે, કાર ડ્રાઈવર વગર ચાલે છે. તો જો જૂના જમાનામાં નહોતું એવું નહીં, જૂના જમાનામાં ઘોડો હતો અને ઘોડો માણસને લઈ જતો હતો. એવી રીતે આજે ડ્રાઈવરલેસ કાર લઈ જાય છે. એટલે લોકોએ શું કર્યું, અભ્યાસ કર્યો કે કેવી રીતે ઘોડો લઈ જતો હતો, તેવી જ રીતે કાર બનાવી દીધી અને ડ્રાઈવરલેસ કારથી એ જ કામ થઈ રહ્યું છે. એવી રીતે સર્કસમાં જે રિંગ માસ્ટર છે તે સિંહ, વાઘ, ઘોડા બધાને કમાન્ડ આપીને ખેલ કરાવે છે. એવી રીતે પ્રોગ્રામર કોમ્પ્યુટરને કમાન્ડ આપીને ખેલ કરાવે છે, એટલે કે અલગ અલગ કાર્યો કરાવે છે. આ થોડી સરળ રમૂજી ભાષામાં આપણે જોઈ રહ્યા છે. તો ઇનહેરિટન્સ એટલે શું, તો ગુજરાતીમાં આપણે એને વારસો કહીએ છીએ. તો પહેલાં આપણે જોઈએ કે વારસો જૂનો હોય કે પહેલેથી હોય કે નવો બનાવવો પડે. તો તમે કહેશો કે હકીકતમાં જૂનો જ હોય વારસો, એને જ જૂનો કહેવાય. નવો બનાવવો પડે એને વારસો ના કહેવાય. એવી રીતે બાપ દાદાઓએ પહેલેથી વસાવ્યો હોય એને વારસો કહેવાય કે આપણે વસાવવો પડે એને વારસો કહેવાય, તો કે ના, બાપ દાદાએ વસાવ્યો હોય એને જ વારસો કહેવાય.
રેડીમેડ હોય એને વારસો કહેવાય કે આપણે નવો વસાવવો પડે એને વારસો કહેવાય, કમાવવો પડે એને કહેવાય? તો કે ના, રેડીમેડ હોય એને જ વારસો કહી શકાય. પછી મહેનત વગર મળી જાય તેને વારસો કહેવાય કે મહેનતથી કમાવવો પડે એને વારસો કહેવાય? તો કે ભાઈ મહેનત વગર મળી જાય એને વારસો કહેવાય. પછી જોઈએ કે જમીન, મકાન, મિલકત, ઘરેણાં પોતાના નામે કરાવવા પડે કે નામે કરાયા વગર આપણા નામે થઈ જાય, આપણને મળી જાય? તો કે નામે પણ કરાવવું પડે. તો આ બધા પોઈન્ટ્સ હું તમને કહું છું. તો બધાને એક શબ્દમાં કહીએ તો જૂની વસ્તુઓ, ફરીથી હું રિપીટ કરું છું, જૂની વસ્તુઓને ફરીથી પુનઃ ઉપયોગ કરવો એને રીયુઝેબિલિટી કહેવાય. કે વારંવાર એક પ્રોગ્રામ આપણે મીન્સ કે આપણે આંબાનું ઝાડ લગાવીએ અને વારંવાર એના ઉપરથી કેરી તોડ્યા કરીએ તો એને કહેવાય રીયુઝેબિલિટી. તો ઇનહેરિટન્સ ખૂબ મહત્વનો પ્રોજેક્ટ છે. કોન્સેપ્ટ છે, જો એ તમને આવડી જાય તો તમે એવા સરસ પ્રોગ્રામ બનાવશો. એટલે કે જ્યારે આપણે હવે શું કરવાનું છે, જ્યારે પણ આપણે ક્લાસ કે ઓબ્જેક્ટ બનાવીએ છીએ તો આપણે એવા ક્લાસ ઓબ્જેક્ટ બનાવવાના કે ભવિષ્યમાં રીયુઝ થઈ શકે. તો પ્રોગ્રામિંગમાં જેમ કોઈક સોફ્ટવેર કંપની પાસે જૂના બનાવેલા પ્રોગ્રામ હશે તેમ એનો વારસો વધતો જાય, એમ નવા જોઈન કરનારા લોકોને જૂના પ્રોગ્રામ મળી રહે, એને રીયુઝ કરી શકે, એને ઇનહેરિટન્સ કહેવાય. એટલે કે ફરીથી હું કહું તો કે કોઈ પણ કંપની નવી ખુલે અને એમાં જેમ જેમ સોફ્ટવેર કંપની બધા પ્રોગ્રામ બનાવતી જાય અને જૂના બનાવેલા પ્રોગ્રામ એની પાસે વધતા જાય, એનો વારસો વધતો જાય, તેમ તેમ હવે નવી કંપનીમાં જે નવા જોઈન કરેલા લોકો છે એમને જૂના પ્રોગ્રામને રીયુઝ કરી શકે, તેને ઇનહેરિટન્સ કહેવાય. તો આપણી પ્રોગ્રામર તરીકેની જવાબદારી શું છે કે આપણે જે કંઈક પ્રોગ્રામ બનાવીએ તેને લોકો વારે વારે ઉપયોગ કરી શકવા જોઈએ. તો એના માટે આપણે ઇનહેરિટન્સ શીખી રહ્યા છે. પોતાના બનાવેલા કે બીજાના બનાવેલા રેડીમેડ પ્રોગ્રામને રીયુઝ કરવા એટલે કે ફરીથી પુનઃ ઉપયોગ કરવા, તેને ઇનહેરિટન્સ કહેવાય છે. આપણે ખૂબ સરસ રીતે આને જોવાના છે. જેમ બાપ દાદાઓ મા બાપની મિલકતની વહેંચણી ડોક્યુમેન્ટેશન વ્યવસ્થિત રીતે કરી જાય તો એના સંતાનોને એનો રીયુઝ કરવામાં, પુનઃ ઉપયોગ કરવામાં સહેલું રહે, એવી રીતે આપણે પણ ફ્રેન્ડ્સ આપણે વ્યવસ્થિત ડોક્યુમેન્ટેશન કરવાનું છે. આપણે જે પણ પ્રોગ્રામ લખીએ તેનું, તો એનું રીયુઝ કરવામાં સહેલું રહે. તો આ મા બાપ છે, પેરેન્ટ્સ છે, અહીંયા ઇનહેરિટન્સ કરીએ છીએ અને એનું ચાઇલ્ડ આવે છે. એટલે પ્રોગ્રામિંગની અંદર પેરેન્ટ્સનો ક્લાસ હોય છે, બરાબર, અને ચાઇલ્ડનો ક્લાસ હોય છે. આ વસ્તુ આપણે સમજવાની છે. આગળ જતાં આપણે સમજી શકશું આ ચિત્ર દ્વારા. એવી રીતે આ મધર છે તે સન, આઈ એમ ધ બેઝ ક્લાસ, એવું કહે છે કે હું બેઝ ક્લાસ છું. એટલે કે મધર છે એ બેઝ ક્લાસ છે. અને ચાઇલ્ડ શું કહે છે કે આઈ એમ ધ ડિરાઇવ્ડ ક્લાસ, બરાબર. ચાઇલ્ડ શું બોલે છે? આઈ એમ ધ ડિરાઇવ્ડ ક્લાસ. તો આવી રીતે આપણે બેઝ ક્લાસ અને ડિરાઇવ્ડ ક્લાસની વાત કરીએ છીએ. આ પેરેન્ટ્સ ક્લાસ છે, આ ચાઇલ્ડ ક્લાસ છે. એવી રીતે જે લાયન છે, સિંહ બોલે છે કે સન આઈ એમ ધ બેઝ ક્લાસ, અને જે કપ છે એ બોલે છે કે ડેડ આઈ એમ ધ ડિરાઇવ્ડ ક્લાસ. એટલે કે આ પેરેન્ટ્સ ક્લાસ છે અને આ ચાઇલ્ડ ક્લાસ છે. કોન્સેપ્ટ ઓફ ઇનહેરિટન્સ. હવે આપણે 3 ક્લાસ લઈએ છીએ. એમાં પહેલો ક્લાસ લઈએ છીએ ડોક્ટર. એના એટ્રીબ્યુટ કયા કયા છે? તો કે એજ છે, હાઇટ છે, વેઇટ છે. એની મેથડ્સ કઈ છે? ટોક છે, વોક છે, ઈટ છે, ડાયગ્નોસ છે. હવે બીજો ક્લાસ લઈએ કે ક્લાસ ફૂટબોલર છે. એના એટ્રીબ્યુટ શું છે? તો સેમ જ છે, એજ, હાઇટ અને વેઇટ. એવી રીતે એના ફંક્શન્સ પણ ટોક, વોક અને ઈટ છે. ખાલી એક જ ફંક્શનમાં આપણે જુદું પડે છે. અહીંયા ડાયગ્નોસિસ છે અને અહીંયા પ્લે ફૂટબોલ છે. એટલે ત્રીજો ક્લાસ લઈએ બિઝનેસમેનનો. એમાં એજ, હાઇટ, વેઇટ છે તો એ સેમ છે, મેથડ પણ સેમ છે, બરાબર. અને ફક્ત એક જ જે રન બિઝનેસ નામની જે મેથડ છે તે અલગ પડે છે. ટૂંકમાં આવું જ્યારે આપણે કામ કરતા હોય ત્યારે રિપીટેડ રીતે એકની એક વસ્તુ કરવાની હોય તો આપણે શું કરીએ કે રીયુઝેબલ, જેવી રીતે કોઈ હોટલની અંદર ગ્રેવી બનાવવાની હોય તો એ લોકો એકથી વધારે ડિશની અંદર જે વપરાતી હોય તો એવી એક કોમન ગ્રેવી બનાવી રાખે કે જેની મદદથી એની એ ગ્રેવીથી વારંવાર એ લોકો નવી નવી ડિશ બનાવી શકે. એવી રીતે કોઈ દરજી હોય તો કપડું એવી રીતે કટિંગ કરે કે કોઈ કપડુંનો પીસ એવી રીતે કટ કરી રાખ્યો હોય કે એ કપડુંને વારંવાર યુઝ કરી શકાય. દરેક બિઝનેસમાં એ લોકો કોઈક રીયુઝ થતી હોય તો કઈ વસ્તુ રીયુઝ કરી શકાય કે જે ઉપર મીન્સ કોમન છે તે યુઝ કરી શકાય. જુઓ,
ત્રણેયમાં 3 ફંક્શન છે, ટોક, વોક અને ઈટ, એ કોમન છે, તો એને રીયુઝ કરી શકાય. તો એના માટે આપણે રીયુઝ કરીને નવો કોમન ક્લાસ બનાવીએ. તો ઓલ ધ ક્લાસીસ હેવ કોમન એટ્રીબ્યુટ્સ, કે એજ, હાઇટ અને વેઇટ છે, અને કોમન મેથડ્સ છે વોક, ટોક અને ઈટ. તો એને however they have some special skills like diagnose, play football and run business. એટલે ત્રણેય પાસે કંઈક નવી વસ્તુ પણ છે અને કંઈક કોમન વસ્તુ છે. ક્યારે પણ આપણે કોઈ પણ કામ કરીએ તો આવું રહેવાનું છે. તો હવે શું કરીએ છીએ, આપણે જે કોમન છે એ કોપી કરીને એક નવો ક્લાસ બનાવીએ, ચોથો ક્લાસ. તો એને કહેવાય છે સ્પેશિયલાઇઝેશન વર્સિસ જનરલાઇઝેશન. જ્યારે આપણે નીચેની દિશામાં જઈએ છીએ તો એને કહેવાશે આ નીચેની દિશામાં, તો એને સ્પેશિયલાઇઝેશન કહેવાશે. ઉપરની દિશામાં જ્યારે આપણે જશું તો એને કહેવાશે જનરલાઇઝેશન. તો આપણે એ જોઈએ. તો હવે ઇનહેરિટન્સમાં આપણે શું કરીએ કે પહેલાં જે હતા આપણી પાસે ડૉક્ટર, ફૂટબોલર હતા, બરાબર. તો એમાં પર્સન નામનો ક્લાસ બનાવી દીધો આપણે, કે જેની અંદર એજ, હાઇટ, વેઇટ છે, ટોક, વોક અને ઈટ છે. અને એમાંથી 3 ચાઇલ્ડ ક્લાસ બનાવ્યા. તો પહેલો પેરેન્ટ્સ બનાવ્યો, એમાં ડાયગ્નોસિસ છે. બીજો ફૂટબોલર બનાવ્યો, એમાં પ્લે ફૂટબોલ નામની મેથડ કે ફંક્શન છે. અને ત્રીજો ક્લાસ બિઝનેસમેન બનાવ્યો, જેમાં રન બિઝનેસ છે. તો જે આપણી પાસે ઓલરેડી જે 4 ક્લાસ હતા, હું ફરીથી બતાવું, જે 4 ક્લાસ હતા એ 4 ક્લાસમાંથી આપણે જે કોમન વસ્તુઓ હતી, આ જે 3 આ સર્કલ છે, બરાબર, એ કોમન હતી. એ વસ્તુ અને કોમનને આપણે અલગ કાઢીને પર્સન નામનો ક્લાસ બનાવી દીધો. અને પછી પર્સન નામના ક્લાસને આપણે પેરેન્ટ ક્લાસ બનાવ્યો અથવા બેઝ ક્લાસ બનાવ્યો. અને પછી એમાંથી ઇનહેરિટ કરીને ચાઇલ્ડ ક્લાસ બનાવ્યા અથવા ડિરાઇવ્ડ ક્લાસ બનાવ્યા, જેમાં ડાયગ્નોસ નામની મેથડ મૂકી, આ ફૂટબોલરમાં પ્લે ફૂટબોલની મૂકી, અને બિઝનેસમેનમાં રન બિઝનેસ નામની મેથડ મૂકી. તો આ જે ક્લાસ છે પર્સન નામનો ક્લાસ, એને આપણે શું કહીએ છીએ, બેઝ ક્લાસ કહીએ છીએ. પછી આ જે 3 ક્લાસ છે જેને આપણે ડૉક્ટર, પછી ફૂટબોલર અને બિઝનેસમેન, એ ત્રણેયને આપણે ડિરાઇવ્ડ ક્લાસ કહીએ છીએ. તો આખું ઇનહેરિટન્સનો કોન્સેપ્ટ આપણે સમજવાની કોશિશ કરીએ. તો બીજો આપણે એક્ઝામ્પલ લઈએ કે વેહિકલ છે. તો વેહિકલમાં આપણે એક બેઝ ક્લાસ બનાવ્યો છે, એમાં એન્જિન નંબર, કલર અને એપ્લાય બ્રેક્સ નામની મેથડ્સ છે. હવે આપણે એમાંથી ઇનહેરિટ કરીએ તો કાર ઇનહેરિટ કરીએ, કે સપોઝ આ પ્રાઇવેટ વેહિકલ છે, કાર, બરાબર. પછી આપણે બીજું ઇનહેરિટ કરીએ તો બીજું ઇનહેરિટ કરે બસ, તો એ પબ્લિક વેહિકલ છે. ત્રીજું ઇનહેરિટ કરે કે ટ્રક, તો એ ગુડ્સ માટેનું વેહિકલ છે. તો જે કોમન વસ્તુ છે, આપણે કોમન વસ્તુને આપણે ઉપરના બેઝ ક્લાસમાં અથવા તો પેરેન્ટ્સ ક્લાસમાં મૂકીએ છીએ. અને જે કોમન વસ્તુ નથી તેને આપણે અહીંયા ચાઇલ્ડ અથવા તો ડિરાઇવ્ડ ક્લાસમાં મૂકીએ છીએ. આ વસ્તુ યાદ રાખવાનું છે આપણે. તો ઇનહેરિટન્સ ઇઝ ધ પ્રોસેસ બાય વિચ અ ક્લાસ એક્વાયર or reuse the properties and methods of another class. It is the mechanism of deriving a new class from an old class. It is called inheritance. તો આ ડિરાઇવ્ડ ક્લાસ અને બેઝ ક્લાસ છે એના વચ્ચે આપણે ડિફરન્સ સમજવાનો છે. તો આ એક સિન્ટેક્સ છે, જેમાં અહીંયા ક્લાસનું નેમ હશે, ક્લાસ સિન્ટેક્સ છે, પછી નેમ આવશે. અહીંયા જે કોલોન જે છે કે તેના દ્વારા આપણે અહીંયા જે છે, તો હું ફરીથી તમને સમજાવીશ કે આ જે ચાઇલ્ડ છે, અહીંયા ચાઇલ્ડ છે અને અહીંયા કોલોન છે અને અહીંયા પેરેન્ટ છે. એટલે કે અહીંયા બેઝ ક્લાસ છે, વચ્ચે કોલોન છે અને અહીંયા ડિરાઇવ્ડ છે. આ રીતે આ સિન્ટેક્સ કામ કરે છે. ફરીથી હું બોલી જાઉં, જે ક્લાસ નામનો અહીંયા કીવર્ડ આવશે, પછી ક્લાસનું નેમ આવશે, પછી કોલોન આવશે, પછી અહીંયા એક્સેસ મોડ છે. એક્સેસ મોડ આપણા 3 હોય છે, પબ્લિક, પ્રાઇવેટ અને પ્રોટેક્ટ. અને અહીંયા બેઝ ક્લાસનું નામ હોય છે અને અહીંયા આખો ક્લાસ આપણે લખીએ છીએ. તો અહીંયા નીચે એક્ઝામ્પલ લઈએ. ક્લાસ જે પર્સન નામનો ક્લાસ છે અને એના 2 લેફ્ટ અને રાઇટ બ્રેકેટની વચ્ચે આપણે ક્લાસ લખીએ છીએ. આ બેઝ ક્લાસ છે અને કોલોનની મદદથી આપણે પબ્લિક એક્સેસ મોડથી આપણે ડિરાઇવ કરીએ છીએ. એટલે કે પર્સન આપણો પેરેન્ટ ક્લાસ છે અને ડૉક્ટર એ ચાઇલ્ડ ક્લાસ છે. એટલે કે પર્સનના ફંક્શન્સ આપણે ડૉક્ટરમાં યુઝ કરવાના છે. એવી રીતે આ ડિરાઇવ્ડ ક્લાસ છે. અને પબ્લિક જે છે તે એક્સેસ મોડ છે. અહીંયા ખાસ જોવાની જરૂર છે. તો ક્યારેક આપણે એને પ્રોટેક્ટ રાખીશું, ક્યારેક પ્રાઇવેટ રાખીશું.
તો બીજો અહીંયા પ્રાઇવેટ એક્સેસ મોડ છે, પછી પ્રોટેક્ટેડ એક્સેસ મોડ છે, બરાબર. એ રીતે આપણે એનો ઉપયોગ કરીશું. હવે આપણે ટાઈપ્સ ઓફ ઇનહેરિટન્સની વાત કરીશું. તો એક સિંગલ ઇનહેરિટન્સ આવે છે, બીજી મલ્ટી લેવલ આવે છે, ત્રીજી મલ્ટીપલ ઇનહેરિટન્સ આવે છે, ચોથી હાયરાર્કિકલ ઇનહેરિટન્સ આવે છે, પાંચમી હાઇબ્રિડ ઇનહેરિટન્સ અથવા વર્ચ્યુઅલ ઇનહેરિટન્સ કહેવાય છે. તો પહેલું એક્ઝામ્પલ આપણે લઈએ છીએ સિંગલ ઇનહેરિટન્સ. એમાં ધારો કે આપણો જે પેરેન્ટ ક્લાસ છે તે એ નામનો પેરેન્ટ ક્લાસ છે અને એમાંથી આપણે બી નામનો ચાઇલ્ડ ક્લાસ ઇનહેરિટ કરીએ છીએ. તો એને સિંગલ ઇનહેરિટન્સ કહેવાય કે જેમાં પેરેન્ટ્સ ક્લાસ પણ એક છે અને ચાઇલ્ડ ક્લાસ પણ એક જ છે. તો આપણે એક્ઝામ્પલની મદદથી જોઈએ કે ધારો કે એનિમલ નામનો આ ક્લાસ છે, એમાં લેગ્સ 4 છે અને અહીંયા ટેલ્સ 1 છે અને પબ્લિક એક્સેસ મોડથી આપણે એને ઇનહેરિટ કરીએ છીએ. એટલે કે એનિમલ આપણો પેરેન્ટ ક્લાસ છે અને ડોગ એ ચાઇલ્ડ ક્લાસ છે. તો આપણે સિંગલ ઇનહેરિટન્સ છે. એટલે કે હવે કોડ લખીએ તો એનિમલ્સના જે લેગ છે 4 છે, ડિસ્પ્લે 1 નામનું ફંક્શન છે, એમાં સી આઉટ લેગ્સ આપણે ડિસ્પ્લે કરાયા છે. બીજું ડોગને આપણે ઇનહેરિટ કર્યો છે પબ્લિક એક્સેસ મોડની અંદર. એટલે એનિમલ આપણો પેરેન્ટ ક્લાસ છે અને ડોગ ચાઇલ્ડ ક્લાસ છે. અને ટેલની અંદર આપણે ટ્રુ કર્યું છે અને ડિસ્પ્લે 2 નામના ફંક્શનમાં ટેલ આપણે ડિસ્પ્લે કરાવી છે. તો હવે મેઇનમાં ધારો કે આપણે એનિમલ A1 કરીએ છીએ આપણે અને પછી ડોગ D1 બે આપણે ઓબ્જેક્ટ ક્રિએટ કરે છે. એનિમલ એ ક્લાસ છે અને એનો A1 ઓબ્જેક્ટ છે, એવી રીતે ડોગ એ ક્લાસ છે, D1 એ ઓબ્જેક્ટ છે. હવે D1 ડોટ ડિસ્પ્લે આપણે કરીએ તો આપણે બે ફંક્શન છે, ડિસ્પ્લે 1 અને ડિસ્પ્લે 2. તો આપણે જ્યારે D1 ડોટ ડિસ્પ્લે કરીએ તો કયું ફંક્શન કોલ થશે? તો આ જે ડિસ્પ્લે 1 નામનું ફંક્શન છે તે કોલ થશે અને સી આઉટ લેગ્સ ઇક્વલ ટુ લેગ્સ એટલે કે લેગ્સ ઇક્વલ ટુ 4 એવું ડિસ્પ્લે થશે, બરાબર. એટલે અહીંયાથી આઉટપુટ શું આવશે? આ જગ્યાએ આવશે આઉટપુટ. એવી રીતે આપણે જો બીજું ફંક્શન જે છે આ D1 ડોટ ડિસ્પ્લે, તો ડિસ્પ્લે 2 નામનું ફંક્શન કોલ થશે અને અહીંયા એમાં ટેલ ઇક્વલ ટુ ટ્રુ એવું ડિસ્પ્લે થશે. એટલે કે ટેલ ઇક્વલ ટુ 1 એટલે અહીંયાથી આઉટપુટ આ જગ્યાએ ડિસ્પ્લે થશે. ટૂંકમાં આપણે કહીએ તો આપણે ડોગ D1 અને અહીંયા જો આ ડોગ એ ક્લાસ છે, D1 એ ઓબ્જેક્ટ છે અને D1 ઓબ્જેક્ટનું ફંક્શન આપણે એક કોલ કરીએ છીએ. D1 ઓબ્જેક્ટનું ફંક્શન આપણે પેરેન્ટ્સ ક્લાસમાંથી યુઝ કરીએ છીએ અને બીજું ફંક્શન આપણે ચાઇલ્ડ ક્લાસમાંથી યુઝ કરીએ છીએ. આ સમજવા જેવું છે. એટલે કે ડોગનું જે ફંક્શન, ડોગનો જે ક્લાસ બનાવે છે એની પાસે ડિસ્પ્લે 1 નામનું ફંક્શન રેડીમેડ હતું કે એનિમલનો જે ક્લાસ છે, આ એનિમલનો ક્લાસ એ રેડીમેડ હતો અને એને આપણે ઇનહેરિટ કરીને આપણે ડોગ નામનો ક્લાસ બનાવ્યો છે. તો આ એક સિંગલ ઇનહેરિટન્સનું એક્ઝામ્પલ છે. બીજું એક્ઝામ્પલ આપણે લઈએ કે મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. એમાં એક ગ્રાન્ડફાધર છે, પછી એનો દીકરો ફાધર છે અને એનો દીકરો ચાઇલ્ડ છે. એવી રીતે કે બેઝ ક્લાસ છે, ઇન્ટરમીડિયેટ ક્લાસ છે અને ડિરાઇવ્ડ ક્લાસ છે. આની જે પિક્ચર છે આપણે વિકીપીડિયામાંથી લીધેલી છે. તો એનું એક્ઝામ્પલ લઈએ તો એ છે, એમાંથી બી ડિરાઇવ થાય છે અને બીમાંથી સી ડિરાઇવ થાય છે. તો આને કહેવાય મલ્ટી લેવલ, એટલે એકથી વધારે લેવલ આપણે બનાવી રહ્યા છે. ધારો કે હું એક એક્ઝામ્પલ લઉં કે આપણે એક SSCનો સ્ટુડન્ટ છે, બરાબર. SSC નામનો સ્ટુડન્ટ છે, એનો ક્લાસ બનાવ્યો છે. પછી એમાંથી એક છોકરો થાય છે ડિપ્લોમા, તો ડિપ્લોમાનો ક્લાસ બીજો બનાવીએ છીએ. ડિપ્લોમામાંથી પછી બીજો ક્લાસ બનાવીએ છીએ, એ છોકરો ડિગ્રીમાં જાય છે, પછી એ છોકરો ME જાય છે. તો દર વખતે આપણે એના ક્લાસ બનાવતા જઈએ તો આ મલ્ટી લેવલ થયું. પહેલું લેવલ થયું SSCમાં એનો ક્લાસમાં ડેટા અને ફંક્શન બનાવ્યા, પછી ડિપ્લોમામાં ભણતો હોય ત્યારે ડેટા અને ફંક્શન બનાવ્યા, પછી ડિગ્રીમાં ભણતો હોય ત્યારે ડેટા અને ફંક્શન બનાવ્યા અને MEમાં ભણતો હોય ત્યારે ડેટા અને ફંક્શન્સ બનાવ્યા. તો SSCમાં એના જે સબ્જેક્ટ છે મેથ્સ, સાયન્સ, ઇંગ્લિશ છે, એમ ડિપ્લોમાના સબ્જેક્ટ બદલાઈ જશે, ડિગ્રીના બદલાઈ જશે અને ME ના બદલાઈ જશે. એવી રીતે બીજું એક્ઝામ્પલ આપણે લઈએ તો આપણે એક વિદ્યાર્થી છે, ધારો કે HSCમાં ભણે છે, પછી એમાંથી આપણે MBBSમાં એનું એડમિશન થાય છે તો એને MBBSનો ક્લાસ બનાવીશું, પછી
એમડી કરે છે તો એનો એમડીનો ક્લાસ બનાવીશું. એટલે કે એચએસસીમાં મેથ્સ સાયન્સ ઇંગ્લિશ સબ્જેક્ટ છે, એમબીબીએસમાં એના એમબીબીએસના સબ્જેક્ટ આવશે અને એમડીમાં એમડીના સબ્જેક્ટ આવશે. ત્યાર પછી ધારો કે હોસ્પિટલની શરૂઆત કરે છે તો હોસ્પિટલનો બીજો ક્લાસ બનશે. આવી રીતે આપણે પ્રોગ્રામિંગ કરવાનું હોય તો આપણે અહીંયા એક્ઝામ્પલ લઈએ કે એક પર્સન નામનો ક્લાસ છે અને પર્સનના ક્લાસમાંથી આપણે સ્ટુડન્ટને ઇનહેરિટ કરીએ છીએ, બરાબર. એટલે આ પબ્લિક એક્સેસ સ્પેસિફાયર પબ્લિક છે. આ પર્સન જે છે પેરેન્ટ્સ ક્લાસ છે, બરાબર, અને સ્ટુડન્ટ છે તે ચાઇલ્ડ ક્લાસ છે. એ ખાસ આપણે સમજવાનું છે એનો. અને બીજો આપણે એક આઈટી સ્ટુડન્ટ નામનો લઈએ છીએ ક્લાસ, અને તે સ્ટુડન્ટમાંથી ઇનહેરિટ થાય છે. એટલે કે પર્સનમાંથી સ્ટુડન્ટ ઇનહેરિટ થાય છે અને સ્ટુડન્ટમાંથી આઈટી સ્ટુડન્ટ એને ઇનહેરિટ થાય છે. જો આ સમજવાની જરૂર છે આપણે કે પર્સનમાંથી આપણે કોને ઇનહેરિટ કર્યો, પર્સનમાંથી આપણે સ્ટુડન્ટને ઇનહેરિટ કર્યો અને આઈટી સ્ટુડન્ટને આપણે સ્ટુડન્ટમાંથી ઇનહેરિટ કરીએ છીએ. તો હવે એનો કોડ જોઈએ. પર્સન નામનો ક્લાસ છે, એમાં ડિસ્પ્લે1 નામનું ફંક્શન બનાવ્યું. એમાં પર્સન ક્લાસ આપણે સી આઉટ કરીને ડિસ્પ્લે કર્યું છે. પછી આગળ જોઈએ તો આપણે સ્ટુડન્ટ ક્લાસને આપણે પર્સન એટલે કે સેકન્ડ લેવલમાં ઇનહેરિટ કર્યો છે પબ્લિક રીતે. ડિસ્પ્લે2 નામનું ફંક્શન બનાવ્યું છે. એમાં સ્ટુડન્ટ ક્લાસ આપણે સી આઉટના માધ્યમથી ડિસ્પ્લે કર્યું છે. ત્રીજો ક્લાસ આપણે જોઈએ તો આઈટી સ્ટુડન્ટ નામનો આપણે ક્લાસ બનાવ્યો છે જે સ્ટુડન્ટમાંથી ઇનહેરિટ થયું છે. એટલે કે આ જે છે પર્સનનો ક્લાસ છે, જે ઉપરનો સૌથી ઉપરનો જે છે એ ગ્રાન્ડફાધર છે, બરાબર. પછી આ ફાધર છે અને આ ચાઇલ્ડ છે. ફરીથી રિપીટ કરું, આ ગ્રાન્ડફાધર છે, આ ગ્રાન્ડફાધર છે, આ ફાધર છે અને આ ચાઇલ્ડ છે. 3 લેવલની આપણે વાત કરીએ છીએ. અહીંયા ડિસ્પ્લે1 નામનું ફંક્શન બનાવ્યું છે, અહીંયા ડિસ્પ્લે2 નામનું ફંક્શન બનાવ્યું છે, અહીંયા ડિસ્પ્લે3 નામનું ફંક્શન બનાવ્યું છે. હવે મેઇનમાં કેવી રીતે કોલ થાય છે, અને ત્રણેયને પબ્લિક રીતે આપણે એક્સેસ સ્પેસિફાયર એમાં પબ્લિક રાખ્યા છે, બરાબર. તો હવે આપણે 3 ક્લાસ જે છે, પર્સનનો ઓબ્જેક્ટ પી છે, સ્ટુડન્ટ ક્લાસનો ઓબ્જેક્ટ એસ છે, આઈટી સ્ટુડન્ટ ક્લાસનો ઓબ્જેક્ટ આઈ છે. તો હવે આપણે પી ડોટ ડિસ્પ્લે1 કરીએ તો શું થશે? પી ડોટ ડિસ્પ્લે1 આપણે કરીએ તો કયું ફંક્શન કોલ થશે? તમને ખ્યાલ આવી જશે કે ડિસ્પ્લે1 આ છે, ડિસ્પ્લે2 આ છે અને ડિસ્પ્લે3 કે અહીંયા ડિસ્પ્લે1 છે, આ ડિસ્પ્લે2 છે અને ડિસ્પ્લે3 છે. તો જ્યારે આપણે પી ડોટ ડિસ્પ્લે1 કોલ કરીશું ત્યારે આ કોલ થશે, કેમ કે પર્સનનો જ ક્લાસ છે, બરાબર. તો અહીંયા આઉટપુટ શું આવી ગયો? આઉટપુટ અહીંયા જે આપણે સી આઉટ લખ્યું છે, બરાબર, એ સી આઉટની મદદથી આ આઉટપુટ અહીંયા આવે છે પર્સન ક્લાસ, બરાબર. એ તમને ખ્યાલ આવશે. ત્યાર પછી બીજું આપણે કોલ કરીએ એસ ડોટ ડિસ્પ્લે2, એટલે કે સ્ટુડન્ટ ક્લાસ છે તેનો ઓબ્જેક્ટ એસ છે અને તેનું આપણે ડિસ્પ્લે2 નામનું ફંક્શન આપણે કોલ કરીએ છીએ. તો એ કયું? આ ફંક્શન કોલ કરશે અને એનો આઉટપુટ શું આવશે? સ્ટુડન્ટ ક્લાસ નામનો એનો આઉટપુટ આવશે. તો આ બીજો આઉટપુટ આપણે જોવા મળે છે કે સ્ટુડન્ટ ક્લાસ અહીંયા ડિસ્પ્લે થાય છે. ત્રીજું આપણે લઈશું એસ ડોટ ડિસ્પ્લે1. જો અહીંયા આપણે શું સમજવાનું છે, એસ જે છે તે કયા ક્લાસ? સ્ટુડન્ટ ક્લાસનો એસ ઓબ્જેક્ટ છે અને એની અંદર તો ફંક્શન જે છે તો ડિસ્પ્લે2 જ બનાવેલું છે, ડિસ્પ્લે2 જ છે, એમાં ડિસ્પ્લે1 નામનું ફંક્શન નથી. પણ જ્યારે એ ડિસ્પ્લે1 કોલ કરે છે તો એનો પેરેન્ટ ક્લાસ કયો છે, કે એના બાપ દાદાએ કે મા બાપે બનાવેલો જે ક્લાસ છે, કે આ ક્લાસ બનાવેલો છે, અને એટલે કે ડિસ્પ્લે1 કોલ આપણે થશે. એટલે જે જૂનો બનાવેલો ક્લાસ છે એને રીયુઝ કરવામાં આવે છે. એટલે કે અહીંયા આપણે રીયુઝનો આપણને ઓપ્શન મળી રહ્યો છે અને એસ ડોટ ડિસ્પ્લે1 થી આ ડિસ્પ્લે1 કોલ થાય છે. એટલે અહીંયા ખરેખર તમને રીયુઝનો પાવર જોવા મળે છે. એટલે કે આપણે એક વખત ક્લાસ બનાવ્યો તો એને અનેક વખત આપણે કોલ કરી શકીએ. એટલે હવે જ્યારે એસ ડોટ ડિસ્પ્લે1 કરીશું તો સ્ટુડન્ટ ક્લાસ નીચે લખેલું આવશે, બરાબર. આ ત્રીજું છે, બરાબર. પર્સન ક્લાસ લખેલું આવશે, સોરી, આપણે જ્યારે એસ ડોટ ડિસ્પ્લે1 કરીએ છીએ ત્યારે પર્સન ક્લાસ લખેલું આવશે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ લઈએ, આઈ ડોટ ડિસ્પ્લે3. આઈ શાનો છે? આઈટી સ્ટુડન્ટ નામનો ક્લાસ છે, એનો ઓબ્જેક્ટ આઈ છે અને આઈ ડોટ ડિસ્પ્લે3 કરીએ તો ઓબ્વિયસ છે કે આઈટી સ્ટુડન્ટ ડિસ્પ્લે કરશે, કેમ કે ડિસ્પ્લે3 છે. તો આઈટી સ્ટુડન્ટ અહીંયાથી આપણે અહીંયા ડિસ્પ્લે કરીએ છીએ. પણ હવે જો આઈ જે ઓબ્જેક્ટ છે તેના માટે આપણે જો આઈ ડોટ ડિસ્પ્લે2 કરીએ, એટલે કે આ ફંક્શન કોલ કરીએ, કેમ કે આ જે ચાઇલ્ડ છે, આ ફાધર છે અને આ ગ્રાન્ડફાધર છે, બરાબર.
એટલે કે જ્યારે આઈટી સ્ટુડન્ટનો ઓબ્જેક્ટ જ્યારે ડિસ્પ્લે ટુ કોલ કરશે ત્યારે એ સ્ટુડન્ટ ડિસ્પ્લે કરશે, એટલે અહીંયા સ્ટુડન્ટ ડિસ્પ્લે હમણાં થશે, જુઓ બરાબર. ત્યાર પછી આઈ ડોટ ડિસ્પ્લે વન, એટલે કે આઈ જે છે કોનો છે, તો આઈટી સ્ટુડન્ટ ક્લાસનો ઓબ્જેક્ટ આઈ છે, પણ એની અંદર ડિસ્પ્લે વન બનાવેલું નથી, પણ એને ડિસ્પ્લે વન કોલ કર્યું, એટલે કે આ જે ચાઇલ્ડ છે એના ફાધર છે અને આ ગ્રાન્ડફાધર છે, બરાબર. તો એ ડિસ્પ્લે વન કોલ થશે, તો જે પર્સન ક્લાસ જે છે તે અહીંયા પર્સન ડિસ્પ્લે કરશે, પર્સન ક્લાસ. તો આ રીતે મલ્ટી લેવલ ઇનહેરિટન્સની આપણે વાત કરીએ છીએ. ત્યાર પછી આપણે જોઈએ મલ્ટિપલ ઇનહેરિટન્સ, એટલે શું, એ ને બી બે ક્લાસ છે, એમાંથી ઇનહેરિટ થઈને સી એટલે કે ત્રીજો ક્લાસ બને છે. એટલે કે આ ધારો કે આપણે એક્ઝામ્પલ લઈએ તો આ મધર છે અને ફાધર છે અને એનો ચાઇલ્ડ છે. તો એનું એક્ઝામ્પલ અહીંયા આપણે લઈએ છીએ કે ક્લાસ લિક્વિડ છે, બીજો ક્લાસ છે ફ્યુઅલ છે, અને પેટ્રોલ જે છે એ લિક્વિડ અને ફ્યુઅલ બે ક્લાસમાંથી ઇનહેરિટ થાય છે, બરાબર. એટલે એની જગ્યાએ આપણે શું લઈએ છીએ, લિક્વિડ, બીની જગ્યાએ લઈએ છીએ ફ્યુઅલ, અને સીની જગ્યાએ આપણે શું લઈએ છીએ, પેટ્રોલ. આ રીતે આપણે સમજવાનું મલ્ટિપલ ઇનહેરિટ. એનો આપણે પ્રોગ્રામ જોઈએ તો પ્રોગ્રામની મદદથી આપણને ખબર પડશે કે લિક્વિડ ક્લાસ છે, એની અંદર આપણે ડિસ્પ્લે વન નામનું ફંક્શન બનાવ્યું, એમાં લિક્વિડ ક્લાસ ડિસ્પ્લે કરીએ છીએ. પછી ફ્યુઅલ ક્લાસમાં ડિસ્પ્લે ટુ બનાવ્યું, એમાં ફ્યુઅલ ક્લાસ પ્રિન્ટ કરીએ છીએ. અને પેટ્રોલની અંદર આપણે પબ્લિક રીતે લિક્વિડ ક્લાસ અને ફ્યુઅલ ક્લાસ બે ક્લાસ બનાવ્યા, એટલે કે અહીંયાથી આપણે લિક્વિડ ક્લાસ જે છે તેને ઇનહેરિટ કર્યો છે અને અહીંયાથી ફ્યુઅલ ક્લાસને ઇનહેરિટ કર્યો છે. એટલે સિમ્પલ ભાષામાં જો કહીએ તો આ જે પેટ્રોલ ક્લાસ છે તે ચાઇલ્ડ છે, અને લિક્વિડ છે તે ધારો કે મધર છે, અને ફ્યુઅલ છે ફાધર છે. મધર અને ફાધર બેનું બાળક થાય છે ચાઇલ્ડ, બરાબર. એવી રીતે મલ્ટિપલ લેવલ છે. એટલે મેઇન ફંક્શનની અંદર આપણે જ્યારે લિક્વિડ ક્લાસનો એલ ઓબ્જેક્ટ, ક્લાસ અને ઓબ્જેક્ટમાં પણ તમને ખ્યાલ હોવો જોઈએ. એવી રીતે ફ્યુઅલ ક્લાસ છે, આ ફ્યુઅલ ક્લાસ એનો એફ ઓબ્જેક્ટ બનાવે છે, અને પેટ્રોલ ક્લાસનો પી ઓબ્જેક્ટ બનાવે. પેટ્રોલ ક્લાસ બે ક્લાસમાંથી ઇનહેરિટ થાય છે, લિક્વિડ અને ફ્યુઅલમાંથી. આ આપણને ખબર પડવી જોઈએ. તો લિક્વિડ અને ફ્યુઅલ એના મા અને બાપ છે, મધર અને ફાધર છે. આ તમને ખ્યાલ હોવો જોઈએ. તો એલ ડોટ ડિસ્પ્લે, આપણે જ્યારે એલ ડોટ ડિસ્પ્લે વન કરીએ એટલે લિક્વિડનું ડિસ્પ્લે વન ફંક્શન છે, તો એ ઓબ્વિયસલી લિક્વિડ ક્લાસ પ્રિન્ટ કરશે, એટલે કે લિક્વિડ ક્લાસ જે છે અહીંયાથી અહીંયા પ્રિન્ટ થયું, બરાબર. પછી એફ ડોટ ડિસ્પ્લે ટુ એટલે કે ફ્યુઅલનું ફંક્શન છે, તો આપણે જ્યારે કોલ કરીશું તો અહીંયા ફ્યુઅલનું ફંક્શન કોલ થશે, બરાબર. એ પણ સિમ્પલ છે, સમજાય એવું છે. પણ આગળ જોઈએ આપણે પી ડોટ ડિસ્પ્લે થ્રી, એટલે પેટ્રોલનું જે ફંક્શન છે તે ડિસ્પ્લે થ્રી છે, તો એ ડિસ્પ્લે થ્રી છે એટલે કોલ થશે અહીંયા પેટ્રોલનું ફંક્શન કોલ થશે. હવે આગળ જે છે તે ખાસ સમજવાનું છે કે પી ડોટ ડિસ્પ્લે ટુ એટલે કે જ્યારે પેટ્રોલનું આપણે ડિસ્પ્લે ટુ ફંક્શન કોલ કરીએ છીએ તો એ વખતે ફ્યુઅલ ક્લાસનું મીન્સ ડિસ્પ્લે કરશે, બરાબર. એટલે ફ્યુઅલ ક્લાસ ડિસ્પ્લે કરશે અહીંયા. એવી રીતે પી ડોટ ડિસ્પ્લે વન એટલે કે પેટ્રોલનું જે ફંક્શન છે તે ડિસ્પ્લે વન આપણે કોલ કરીએ છીએ, અને ડિસ્પ્લે વન કોલ થશે તો અહીંયા લિક્વિડ ક્લાસ અહીંયા ડિસ્પ્લે થવું જોઈએ, બરાબર. તો આ એક આપણે મલ્ટિપલ ઇનહેરિટન્સની વાત કરી. આગળ આપણે જોઈએ તો હાયરાર્કિકલ ઇનહેરિટન્સ છે, એમાં એ માંથી બી અને સી એમ બી, સી અને ડી ત્રણ ક્લાસ ઇનહેરિટ થાય છે, કે આ કેસમાં પેરેન્ટ એક છે અને ચાઇલ્ડ ત્રણ છે. આવા ઘણા બધા કોમ્બિનેશન્સ બનાવી શકીએ છીએ આપણે. તો એનો આપણે કોડ જોઈએ, કોડ દ્વારા સમજવાની કોશિશ કરીએ. ક્લાસ એનિમલ છે, અને એનિમલમાંથી એલિફન્ટ ઇનહેરિટ થાય છે, બીજું ઇનહેરિટ થાય છે હોર્સ ઇનહેરિટ થાય છે, ત્રીજું થાય છે કાવ ઇનહેરિટ થાય છે. તો ત્રણેય ક્લાસ એક જ એનિમલમાંથી ઇનહેરિટ થાય છે, એટલે કે પેરેન્ટ્સ એ લોકોનો એક જ છે અને ત્રણેય ચાઇલ્ડ છે. એલિફન્ટ ચાઇલ્ડ છે, હોર્સ ચાઇલ્ડ છે અને કાવ ચાઇલ્ડ છે. તો આગળ આપણે કોડ જોઈએ કે એનિમલમાં ડિસ્પ્લે વન નામનું ફંક્શન બનાવ્યું છે, સી આઉટ એનિમલ ડિસ્પ્લે કરે છે. એલિફન્ટમાં ડિસ્પ્લે ટુ નામનું બનાવ્યું છે, પબ્લિક રીતે એને આપણે ઇનહેરિટ કર્યું છે. ત્રીજું ફંક્શન બનાવ્યું છે ડિસ્પ્લે થ્રી હોર્સ નામના આપણે ફંક્શન હોર્સ નામના ક્લાસમાં બનાવ્યું છે, અને ચોથો ક્લાસ જે છે કાવ એ પબ્લિક રીતે એનિમલમાંથી ઇનહેરિટ થાય છે, એનું ડિસ્પ્લે ફોર બનાવ્યું છે.
તો હવે મેઇનમાં આપણે કેટલા ક્લાસ લીધા? એનિમલનો એ નામનો ક્લાસ લીધો, પછી એલિફન્ટનો ઈ નામનો, હોર્સનો એચ અને કાઉનો સી નામનો ક્લાસ લઈએ છીએ આપણે. હવે એ ડોટ ડિસ્પ્લે વન કરીશું તો આપણને ખ્યાલ આવી જશે કે ડિસ્પ્લે વન એટલે એનિમલ ક્લાસ ડિસ્પ્લે થશે. બરાબર? એટલે કે આ એનિમલ ક્લાસ અહીંયાથી ડિસ્પ્લે થાય છે. પછી આપણે બી ઈ ડોટ ડિસ્પ્લે એટલે ઈ, તો હવે જ્યારે આપણે ઈ ડોટ ડિસ્પ્લે ટુ કરીશું અને ઈ ડોટ ડિસ્પ્લે વન કરીશું, તો ડિસ્પ્લે ટુ કરીશું તો એલિફન્ટ ક્લાસ પ્રિન્ટ થશે અને ડિસ્પ્લે વન ફંક્શન કરીશું ત્યારે એનિમલ વન ક્લાસ પ્રિન્ટ થશે. બરાબર? એટલે કે આ જે એલિફન્ટ ક્લાસ ક્યાંથી ડિસ્પ્લે થાય છે? અહીંયાથી ડિસ્પ્લે થાય છે. અને એનિમલ ક્લાસ ક્યાંથી ડિસ્પ્લે થાય છે? અહીંયાથી ડિસ્પ્લે થાય છે. આગળ જોઈએ. એચ ડોટ ડિસ્પ્લે થ્રી એટલે કે જે હોર્સ ક્લાસનું જે ફંક્શન છે ડિસ્પ્લે થ્રી, એટલે અહીંયાથી હોર્સ એટલે એચ ડોટ ડિસ્પ્લે થ્રી કરીશું ત્યારે હોર્સમાંથી અહીંયા હોર્સ પ્રિન્ટ થશે. બરાબર? અને એચ ડોટ ડિસ્પ્લે વન આપણે કોલ કરીશું તો એમાંથી અહીંયાથી એનિમલ પ્રિન્ટ થશે. બરાબર? એ આપણે સમજીએ છીએ. પછી ત્યાર પછી શું આવે છે? સી ડોટ ડિસ્પ્લે ફોર એટલે કે કાવ ક્લાસનો જે ઓબ્જેક્ટ છે સી, તેનું ડિસ્પ્લે ફોર એટલે કે કાવ ક્લાસ અહીંયા ડિસ્પ્લે થશે અને સી ડોટ ડિસ્પ્લે વનથી એનિમલ ક્લાસ ડિસ્પ્લે થશે. જુઓ, એટલે કે કાવ ક્લાસ છે તે અહીંયાથી ડિસ્પ્લે થાય છે અને એનિમલ ક્લાસ છે તે અહીંયાથી ડિસ્પ્લે થાય છે. એવી રીતે આપણે હાઇબ્રિડ ક્લાસની વાત કરીએ તો હાઇબ્રિડ ક્લાસમાં શું થાય છે કે એમાંથી બી અને સી ડેરાઇવ થાય છે અને બી અને સીમાંથી ડી ડેરાઇવ થાય છે. એટલે કે અહીંયા આ ગ્રાન્ડફાધર છે, અહીંયા ધારો કે મધર છે કે અહીંયા ફાધર છે અને અહીંયા ચાઇલ્ડ છે. એવી રીતે આપણે સમજવાની કોશિશ કરીએ. તો હવે એનું એક્ઝામ્પલ લઈએ કે ધારો કે એક કાર છે, કાર નામનો ક્લાસ છે. પછી ફ્યુઅલ કાર છે, એ ફ્યુઅલ કાર છે તે પબ્લિક રીતે કારમાંથી, એટલે કે આ કાર પેરેન્ટ્સ ક્લાસ છે અને આ ચાઇલ્ડ ક્લાસ છે. બરાબર? એટલે કાર તો અહીંયા આપણે ગ્રાન્ડફાધર લેવાના છે અને ફ્યુઅલ જે છે, બરાબર, તો ફ્યુઅલ જે છે તે આને આપણે ગ્રાન્ડફાધર લઈએ. પછી આ ફાધર છે ફ્યુઅલ કાર અને ઇલેક્ટ્રિક કાર પણ ફાધર છે. આ બંને જે ક્લાસ છે એટલે કે ફ્યુઅલ કાર પણ કારમાંથી ઇનહેરિટ થાય છે અને ઇલેક્ટ્રિક કાર પણ કારમાંથી ઇનહેરિટ થાય છે. અને બંને અહીંયા પબ્લિક રીતે આપણે બતાવ્યું છે. બરાબર? આ સમજવાની કોશિશ કરી. અને હવે ફ્યુઅલ અને ઇલેક્ટ્રિક કારમાંથી, એટલે આ બંને ઇનહેરિટ થાય છે. હવે ફ્યુઅલ અને ઇલેક્ટ્રિક કાર છે તેમાંથી હાઇબ્રિડ કાર ઇનહેરિટ થાય છે. એટલે કે હાઇબ્રિડ કાર ફ્યુઅલમાંથી પણ ઇનહેરિટ થાય છે અને ઇલેક્ટ્રિક કારમાંથી પણ ઇનહેરિટ થાય છે. બરાબર? તો એનું પ્રોગ્રામિંગ કેવી રીતે થાય છે તે આપણે જોઈએ. તો કાર ક્લાસમાં ડિસ્પ્લે વન નામનું ફંક્શન છે, પછી ફ્યુઅલ ક્લાસમાં ડિસ્પ્લે ટુ નામનું ફંક્શન છે અને એ કારમાંથી ઇનહેરિટ થયેલું છે. અહીંયા કાર એ પેરેન્ટ ક્લાસ છે અને ફ્યુઅલ એ ચાઇલ્ડ ક્લાસ છે. એવી રીતે અહીંયા ઇલેક્ટ્રિક કાર જે છે એ કાર નામના, એટલે કે આ જે મેઇન ક્લાસ છે તેમાંથી ઇનહેરિટ થાય છે. એમાં ડિસ્પ્લે થ્રી નામનું ફંક્શન છે. પછી હાઇબ્રિડ જે કાર છે એ બે ક્લાસમાંથી, એટલે કે ફ્યુઅલ ક્લાસમાંથી અને ઇલેક્ટ્રિક કાર જે છે આ બંનેમાંથી ઇનહેરિટ થાય છે અને પબ્લિક રીતે ઇનહેરિટ થાય છે. એમાં ડિસ્પ્લે ફોર નામનું ફંક્શન છે. તો હવે મેઇનમાં આપણે જો ક્લાસ બનાવીએ તો એક કાર સીનો ક્લાસ છે. એટલે કાર સીનો જે ઓબ્જેક્ટ સી છે, ફ્યુઅલ કારનો ઓબ્જેક્ટ એફ છે, ઇલેક્ટ્રિક કારનો ઓબ્જેક્ટ ઈ છે, હાઇબ્રિડ કારનો ઓબ્જેક્ટ એચ છે. તો હવે આપણે જ્યારે એચ ડોટ ડિસ્પ્લે ફોર કરીશું તો આ ડિસ્પ્લે ફોર એટલે કે હાઇબ્રિડ કાર આઉટપુટમાં આવશે. બરાબર? એટલે હાઇબ્રિડ કાર અહીંયાથી આઉટપુટમાં આવે છે. આ જે ડિસ્પ્લે ફોર નામનું ફંક્શન છે એનાથી હાઇબ્રિડ કાર ડિસ્પ્લે થાય છે. હવે આપણે એચ ડોટ ડિસ્પ્લે થ્રી કરીશું તો હવે જુઓ, એચ કોનો ઓબ્જેક્ટ છે? તો હાઇબ્રિડ કારનો ઓબ્જેક્ટ છે, આનો ઓબ્જેક્ટ છે. એની અંદર ડિસ્પ્લે થ્રી નામનું ફંક્શન નથી, છતાં પણ આપણે જે ડિસ્પ્લે થ્રી કયામાં છે તો કે ઇલેક્ટ્રિક કારમાં છે. ઇલેક્ટ્રિક કારમાંથી આ ઇનહેરિટ થયેલો છે. બરાબર? એટલા માટે આપણે ડિસ્પ્લે થ્રીનો પણ ઉપયોગ કરી શકીએ. એટલે જ્યારે આપણે એચ ડોટ ડિસ્પ્લે થ્રી લખીશું
ત્યારે એ શું કરશે, અહીંયા display3 ને કોલ કરશે અને display3 છે અહીંયા ડિસ્પ્લે કરશે તો શું લખશે, ઇલેક્ટ્રિક કાર ડિસ્પ્લે થશે. ત્યાર પછી આપણે નેક્સ્ટ લઈએ h.display2, બરાબર. એટલે h.display2, h કયો મીન્સ કે ઓબ્જેક્ટ છે, હાઇબ્રિડ કારનો ઓબ્જેક્ટ છે. આપણે હાઇબ્રિડ ઇનહેરિટન્સની વાત કરીએ છીએ તો h જે છે તે હાઇબ્રિડ કાર એટલે કે હાઇબ્રિડલી ઇનહેરિટેડ છે, હાઇબ્રિડ કાર નામનો ક્લાસ છે અને h નામનો ઓબ્જેક્ટ છે. તો એનું display2 નામનું ફંક્શન અહીંયાથી આપણે કોલ કરીશું અને અહીંયા ફ્યુઅલ કાર નામનો આઉટપુટ આવશે, બરાબર. આગળ આપણે જોઈએ તો એક GTU ના આપણે પ્રોગ્રામ હું તમને અસાઇનમેન્ટ આપું છું મિત્રો કે ક્રિએટ અ ક્લાસ સ્ટુડન્ટ that stores roll number, name, create a class test that store marks obtained in the 5 subjects. Class result derived from student and test contains the total marks and percentage obtained in the test, input and display information of a student. તો અહીંયા બે ક્લાસ છે આપણા, એક સ્ટુડન્ટ નામનો ક્લાસ છે અને એક ટેસ્ટ નામનો ક્લાસ છે. સ્ટુડન્ટમાં રોલ નંબર અને નેમ છે અને ક્લાસ ટેસ્ટમાં માર્ક્સ આ રીતના ડેટા છે. અને એમાંથી આપણે ત્રીજો ક્લાસ ડિરાઇવ કરીએ છીએ, એ છે રિઝલ્ટ, અને એમાં ટોટલ માર્ક્સ અને પર્સન્ટેજ આપણે કેલ્ક્યુલેટ કરીએ છીએ. તો આપણે જોઈએ છે આગળ. હવે પ્રોટેક્ટેડ નામનો એક્સેસ મોડિફાયર આપણે લઈએ છીએ કે આપણે અત્યાર સુધી પબ્લિક જોઈ ગયા. પબ્લિકમાં શું છે કે બહારથી ગમે ત્યાંથી એક્સેસ કરી શકાય અને પબ્લિક કહેવાય છે, અને ક્લાસની અંદર જ આપણે એક્સેસ કરવો હોય કોઈ ડેટા કે ફંક્શનને તો પ્રાઇવેટ આપણે યુઝ કરીએ છીએ. તો પ્રોટેક્ટેડ એક્સેસ મોડિફાયર શું છે એ ખૂબ મહત્વનું છે. જ્યારે આપણે ઇનહેરિટ કરતા હોય ત્યારે ખૂબ કામનો છે અને તે આપણે સમજવાની કોશિશ કરીએ. તો પ્રોટેક્ટેડ મેમ્બર ઓફ ધ ક્લાસ કેન બી એક્સેસ વિધિન ધ ક્લાસ, એટલે ક્લાસમાં પોતાની અંદર પણ એ એક્સેસ થાય છે અને ડિરાઇવ્ડ ક્લાસ જે છે ઇનહેરિટન્સમાં ત્યાં પણ એ એક્સેસ થાય છે, પણ બીજી જગ્યાએ એક્સેસ થતો નથી. આ એક આપણે સમજવાની જરૂર છે. એટલે આપણો કોઈ ફ્રેન્ડ હોય કે આપણું જે બાળક છે, બરાબર, તો બાળક છે તે મા બાપની પ્રોપર્ટી છે તેને એક્સેસ કરી શકે છે, જ્યારે બહારના લોકો એ મા બાપની પ્રોપર્ટી એક્સેસ કરી શકતા નથી. તો ઇટ વર્ક્સ લાઇક પબ્લિક ઓર ડિરાઇવ્ડ ક્લાસ એન્ડ પ્રાઇવેટ ફોર અધર્સ. એટલે કે જે બાળક છે, ચાઇલ્ડ ક્લાસ છે, તેના માટે એ પબ્લિક છે અથવા તો ડિરાઇવ્ડ છે, જ્યારે બાકીના લોકો માટે પ્રાઇવેટ પ્રોપર્ટી છે. તો આ એક આપણે એક્ઝામ્પલ લઈએ. એબીસી નામનો એક ક્લાસ છે અને એમાં સેટ પ્રોટેક્ટેડ મેમ્બર નામનું એક ફંક્શન છે જેમાં mprot memb ઇક્વલ ટુ I નામની વેલ્યુ છે, પછી ડિસ્પ્લે cout mprot memb આપણે ડિસ્પ્લે કરીએ છીએ. એની અંદર આપણે બે સેક્શન છે, એક તો પબ્લિક સેક્શન રાખ્યું છે અને પ્રોટેક્ટેડ સેક્શન રાખ્યું છે. પ્રોટેક્ટેડ સેક્શનમાં ઇન્ટીજર mprot memb નામનો વેરિયેબલ છે અને prot નામનું ફંક્શન છે, બરાબર. એટલે આ ક્યારે કોલ થશે અને પબ્લિક ક્યારે કોલ થશે અને પ્રોટેક્ટેડ ક્યારે કોલ થશે તે આપણે સમજવાની કોશિશ કરીએ છીએ. તો હવે આ જે ક્લાસ એબીસી છે એમાંથી આપણે પબ્લિકલી આપણે એબીસી નામનો ક્લાસ છે એમાંથી પબ્લિકલી XYZ નામનો ચાઇલ્ડ ક્લાસ ઇનહેરિટ કરીએ છીએ અને એમાં પબ્લિક રીતે યુઝ પ્રોટ ફંક્શન અને આપણે બનાવ્યું છે. એની અંદર પ્રોટ ફંક્શન એટલે કયું ફંક્શન છે કે જે ફંક્શન આની અંદર જે લખેલું છે તેને કોલ કરીએ છીએ આપણે. હવે આ જે પ્રોટ ફંક્શન છે એ અહીંયા કોલ થશે કે નહીં તો એ આપણે સમજવાનું છે, કેમ કે પ્રોટેક્ટેડ સેક્શનમાં લખેલું છે અને આ જે ક્લાસ XYZ છે તે પબ્લિક રીતે એબીસીમાંથી ઇનહેરિટ થયો છે એટલા માટે કોલ કરી શકાશે. તો એને આપણે અલગ અલગ કોમ્બિનેશન્સ જોઈએ. એટલે કે એબીસી નામનો જે ક્લાસ છે તેનો એ ઓબ્જેક્ટ છે અને XYZ છે જે આ ચાઇલ્ડ ક્લાસ છે, આ પેરેન્ટ્સ ક્લાસ છે, બરાબર. તો XYZ જે છે તે પબ્લિકલી ઇનહેરિટ કરેલું છે આપણે અને X એ એનો ઓબ્જેક્ટ છે. તો હવે આપણે જોઈએ કે a.mprot memb એટલે કયો વેરિયેબલ છે, આ વેરિયેબલ છે, અને a ડોટ એટલે એ કોનો છે, એબીસી નો છે, બરાબર. એબીસી નો ઓબ્જેક્ટ છે અને એમાં a ડોટ mprot memb, બરાબર. હવે એનું શું થાય છે તે જોઈએ આપણે. તો એરર આવે છે, કેમ કે mprot
મેમ્બ ઇઝ પ્રોટેક્ટેડ, અહીંયા આપણે એને પ્રોટેક્ટેડ રાખેલું છે. એટલે કે આ વેરિયેબલ પ્રોટેક્ટેડ છે એના કારણે, અને ફંક્શન પબ્લિક અહીંયા છે પણ એ અત્યારે આ વેરિયેબલ બહારથી ડાયરેક્ટ એક્સેસ થઈ શકતો નથી. ફરીથી હું તમને એક્સપ્લેન કરું. આ જે વેરિયેબલ છે a.m_prot_memb, અહીંયા એ પ્રોટેક્ટેડ હોવાને કારણે એ ડાયરેક્ટલી અહીંયાથી આપણે એક્સેસ કરવા જઈએ તો એ ના પાડી દે છે કે આ પોસિબલ નથી. બીજું આપણે લઈએ કે જે પબ્લિક ફંક્શન છે શું છે, a.set_prot_memb0, આ ફંક્શન છે તે અહીંયા આપણને કોલ થાય છે કે નહીં જોઈએ. આપણે અહીંથી આપણે કોલ કરીએ છીએ તો જોઈએ કોલ થાય છે કે નહીં. ઓકે, કોલ થાય છે. કેમ કે પબ્લિક એક્સેસ છે. આ પબ્લિક લખ્યું છે એને કારણે જ્યારે આપણે a.set_protected_memb નામનું ફંક્શન છે તે અહીંયાથી કોલ થઈ જશે, કોઈ પ્રોબ્લેમ નથી. એટલે આ પ્રોગ્રામિંગમાં પ્રાઇવેટ, પબ્લિક અને પ્રોટેક્ટેડ ખૂબ સમજીને ઉપયોગ કરવાનો છે. ત્યાર પછી આપણે a.display નામનું ફંક્શન છે. તો ડિસ્પ્લે ફંક્શન ક્યાં છે તો અહીંયા છે, બરાબર. એ પબ્લિક રીતે લખેલું છે તો આપણે એને જોઈએ તો એ કોલ થઈ જશે, અને કેમ કે પબ્લિકમાં લખેલું છે. પછી જે પ્રોટ ફંક્શન છે, જે આ ત્યાર પછીનું જે ફંક્શન છે a.prot, પણ એ ક્યાં લખેલું છે, પ્રોટેક્ટેડમાં લખેલું છે, બરાબર. તો એમાં એરર આવશે. કેમ એરર આવશે, પ્રોટ ફંક્શન એ પ્રોટેક્ટેડ છે તો આ ફંક્શન જે છે એ આ ક્લાસની અંદર યુઝ થશે, આ ક્લાસની અંદર યુઝ થશે પણ બહાર યુઝ થશે નહીં. એ ઘરની વસ્તુ છે, પ્રોટેક્ટેડ છે. જો અહીંયા પબ્લિકમાં, એટલે આ ફંક્શન જો પબ્લિકમાં લખેલું હોત, બરાબર, એટલે કે અહીંયા પબ્લિકમાં જો એને લખ્યું હોત તો આ એ ફંક્શન અહીંયા કોલ કરી શકાત. એટલે પબ્લિક અને પ્રોટેક્ટનો આ ડિફરન્સ તમને ખ્યાલ આવશે. આગળ જોઈએ x.setProtMemb. આ જે setProtMemb ક્યાં છે ફંક્શન તો કે અહીંયા છે, બરાબર. x કોનો ઓબ્જેક્ટ છે તો xyz નો ઓબ્જેક્ટ છે. xyz કયો ક્લાસ છે તો કે abc માંથી પબ્લિકલી ઇનહેરિટ થાય છે, બરાબર. તો એમાં શું થાય છે, ઓકે છે. કેમ ઓકે કેમ છે, કેમ કે જે abc ક્લાસ છે, abc ક્લાસનું જે આ ફંક્શન છે setProt જે ફંક્શન છે, આ ફંક્શન જે setProtMemb ફંક્શન છે તે કોનું ફંક્શન છે, abc ક્લાસનું ફંક્શન છે. એ પબ્લિક છે અને એ abc ક્લાસમાંથી પબ્લિક રીતે xyz નામનો ક્લાસ ઇનહેરિટ થયો છે અને એ xyz નો ઓબ્જેક્ટ x બનાવ્યો છે, અને એ x જે છે એ x હવે setProtMemb ને કોલ કરે છે તો એ ઓકે આવશે, બરાબર. એવી રીતે x.display, તો x.display શું થશે તો એ પણ ઓકે છે કેમ કે પબ્લિક સેક્શનમાં છે x.display. હવે x.useProt ફંક્શન, x કોનો ઓબ્જેક્ટ છે, xyz નો ઓબ્જેક્ટ છે, બરાબર. અને અહીંયા પબ્લિક રીતે useProt ફંક્શન છે તો એમાં કોઈ ઇશ્યુ આવશે નહીં, બરાબર, કેમ કે પબ્લિક એક્સેસ છે. તો મિત્રો આશા છે કે આજનું જે સેશન છે આપને ખૂબ સારી રીતે સમજમાં આવી ગયું હશે, અને ગમ્યું હોય તો એને લાઈક કરવા, કોમેન્ટ કરવા કે બીજા મિત્રોને શેર કરવા વિનંતી છે.